કલસાડની સીટમાં જે બન્યું છે ઈવીએમ બીજું આવી ગયું, જુદી જગ્યાએ જુદું આવી ગયું. એ કહે છે કે ભૂલથી આવી ગયું, તાલુકાનું જિલ્લામાં આવી ગયું, તે જિલ્લાના બોક્સમાં તાલુકાનું, તાલુકાના બોક્સમાં જિલ્લાનું. પણ આ કોઈક મોટી જે કંઈક ગરબડ અથવા તો ષડયંત્ર કહેવાય એનો એક ભાગ છે જે બહાર પડી ગયું, અમને ખબર પડી ગઈ. આ ખુલ્લે ખુલ્લું બધું વિડીયોમાં બધામાં આવી ગયું. એટલે આ ભૂલ છે એ એક માત્ર ભૂલ નહીં, પણ કંઈક વધારે જે ગરબડ કરવામાં આવી છે અથવા તો એવી અમને શંકા છે. જે બીજા મતદાનના 79 એવા ત્રણેય બૂથના એક સરખા આંકડા જે અશક્ય છે, અમે જાણીએ છીએ એ પ્રમાણે, જે પરિવારો છે એ પ્રમાણે, તો કંઈક બધું જ ઘણું ગરબડ કરવામાં આવી છે એવી શંકા છે. અને એક શંકા પકડાઈ ગઈ છે, બીજી પકડવી એ માટે તો પાછું ટેકનિકલી પ્રૂવ કરવું પડે, એની અંદરથી બધી તપાસ કરવી પડે. એટલે અમે આખી સીટમાં 4 તાલુકા પંચાયત ને 1 જિલ્લા પંચાયત કલસાડ, કેમ કે આંદોલનની સીટ છે, ખેડૂતો પોતાની જીવાદોરી માટે લડી રહ્યા છે, વર્ષો જૂનું આંદોલન છે. અને એટલે આ નાની ભૂલ એ મોટી ભૂલ છે જે સાબિત થઈ છે. સાબિત થયા વગરની બીજી ભૂલ એની પાછળ છે. એટલે અમે આનો બહિષ્કાર કરીએ છીએ અને ફરી મતદાનની માગણી કરીએ છીએ. બેલેટ પેપરથી ફેર મતદાન, રી-ઇલેક્શન આ કલસાડની સીટમાં 4 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત.